very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને જેમ બધાને ખબર હોય એવી રીતે મમ્મી પપ્પા ગયા છે મંદિરે અને વિશાલ આજે વહેલા ફ્રેશ થઈ ગયા છે. તો નાસ્તો આપણો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો જઈએ કિચન તરફ અને પેલા તો બંને મસ્ત નાસ્તો કરીએ. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. અહીંયા વિશાલ જેથી વહેલા ઉઠી જાય તેથી અમે બે માણા વહેલા હોય. ત્યારે મમ્મી પપ્પાનો હોય કારણ કે એમને જવાનું એટલે મારે 7:15 7:30 તો મારે કમ્પ્લીટ કરી નાખવું પડે બધું. રોજ વહેલું જવાનું છે. હા અને મમ્મી પપ્પા હોય તો મારે 7:45 થાય બધું, એટલો ફેર પડે. તો અત્યારે જો મસ્ત ગરમા ગરમ ભાખરી, ઘી, ગાજરની ચીર, ચા, મારી કડકડી મસ્ત ભાખરી ઘીમાં લથપથ અને મમ્મીને દાંત પાચમ છે ઓકે એટલે પપ્પા એક બાકી છે નાસ્તામાં. તો ચાલો આપણે બે નાસ્તો કરી લે મસ્ત. ગઈકાલે મારે દુખાવો હતો તો વિશાલે મને હેલ્પ કરી હતી. હવે આજે વિશાલને દુખાવો છે તો હું હેલ્પ કરી. ત્યાં હમણાં કાલે હળદર આવી હતી ને બાજુ ના કર દુખે. અરે વિશાલ કાલ તો ઈ સિરિયસલી રાત મેં કાઢી છે. મને એમ લાગતું તો મેં કીધું આ દવા મેં કોઈ જાતની પીધી નથી. મેં કહું મને તાવ ન ભરાઈ જાય ને તો સારું આજે. હા એટલે આજે પેલા છે ને પેલા મારો રોટલીનો પ્રોગ્રામ હતો તો વિશાલ કે રોટલી કરીને તો તારે જાજી વાર ઊભું રહેવું પડશે. ઊભી રહે એમ કે તારી કડ દુખશે વધારે એટલે એ કહે કે તું ઊભી રહેવાનું ઓછું કરી કે હવે આમ જેટલું બેઠા બેઠા થાય ને એટલું બેઠા બેઠા જ કરવાનું. એટલે આમ શું કહેવાય ભાખરી કરી પછી તે વચ્ચે માં બેટી હેરોલ જિંદાબાદ. અને આજે એની ઉપરથી યાદ આવ્યું કે પોસિબલ થશે તો એક બહુ મોટી ગુડ ન્યૂઝ આવવાની છે ટૂંક સમયમાં અને એ ગુડ ન્યૂઝ રિલેટેડ દીદી જીજુ આવવાના છે અમરેલી એની તૈયારીઓ માટે. હા હવે કહેતા હતા હવે સન્ડે છે એટલે નક્કી નહીં એમ. અને આપણે જવાનું છે કારણ કે મારે વેફરના પાર્સલ ને બધું કરવાનું છે એટલે સાબુદાણા ટમેટાની વેફર, ફરફર, મમરી બધા. હા બસ આપણે એવી રીતે જશું આરામથી. આવું આમે આજ સન્ડે છે એટલે આમે તમારે નિરાત હોય થોડી થોડી. વિશાલ હવે શરૂ છે ઓફિસ. હા તમારે એમ ઓફિસ શરૂ પણ આમ શાંતિ ને એમ હે આ ચેન્જ વેન્જ પછી કઈ કરવું છે કે તારે જેમ ઠીક લાગે તારે ચેન્જ. વિશાલ ને તો નાખ્યા પછી બદલાવાની ઈચ્છા નથી થતી. મસ્ત છે. તો જો મારું આ બધું સામાન પેક પુક કરવાનો બાકી છે હજી મારી. અરે ઈ જ વિચાર કરું છું. મારી પાસે ઓલા 2 થેલા લાવી હતી ને હું, એમાં એક થેલામાં મમ્મી કહે કે તારા બધા કપડાં લઈ જવાના છે તારે પછી ત્યાંથી જ મમ્મી ત્યાં જતી રહીશું. તે અમુક કપડાં જે છે ને મારે જે પહેરવા હોય ને એ બધા તો એ બધા એનો કે મમ્મી કે તારો તું નોખો થેલો અલગ ભરી લે અને હોસ્પિટલ લઈ જવાનો નોખો થેલો અલગ ભરી લે. એટલે મેં કીધું કે તમે ન હોય ને એ ટાઈમમાં તમારા મમ્મીને ઘરમાં કોણ લઈ જાય તો મેં કહ્યું તો હું નવરી જોઈ હાવ તો બપોર વચ્ચે એવી રીતે હું પેક કર્યા કરીશ બધું. અને સુરત એક્ઝિબિશન છે આવતીકાલે, તમારે વિશુ નીકળી હોય જાહે. તમે બ્લોગ જોતા હશો આ ત્યાં વિશાલ બસમાં બેસી ગયા છે. એટલે સુરત ક્યાં છે? મહેશ્વરી ભવન છે. ઓકે 24-25 મહેશ્વરી ભવન છે તો બધા પહોંચી જાજો. મસાલા આવશે નેક્સ્ટ મંથ એટલે મસાલા બાબતે જો કોઈ આવતા હોય તો ન આવતા. જે રેડી થઈ છે લેતા જશું. હા ઓકે હા અમુક રેડી થઈ ગયું છે કા? હા ઓકે. અને વસ્તુ ડાયરેક્ટ મહેશ્વરીમાં બીજું થશે ત્યારે. ઓકે પાછું મહેશ્વરીમાં જ થવાનું છે? માર્ચમાં જ છે. ઓકે તો એવું છે. તો અત્યારે ફિલહાલ મારું જો આ મમ્મીએ કાલ ગોદડી ને બધું કાઢ્યું તો આપણને ખબર જ છે. પછી હોસ્પિટલ તરફથી અમુક વસ્તુ બીજી મંગાવી હતી તો અમે બધું નીકાળીને રાખીએ ને વિશાલ. તો પછી એન્ડ મોમેન્ટ ઉપર મને કંઈક થયું હોય તો હું તમને હું યાદ અપાવું વિશાલ? હું લ્યો એવું કાંઈક થાય એટલે એવું તો કઈ થાય નહીં. બોલી તો એક જ કયો તો વિશાલ જીભ તારી કોઈ સીવી ન લીધી હોય તે એવું છે. સારું હાલો તમને થોડું મસાજ કરી દે. ફાઇનલી વાગી ગયા છે 8 અને જઈએ પાછા આપણે કિચન તરફ. આજે એકલા કેમ જોવો કયો તો બધાય મને મૂકી નાસ્તો કરી લે તું એકલો જોઉં ને. હું હમણાં ઈ જ કહેતી હતી પપ્પા વિશાલ ને નાસ્તો કરવા બેઠા ને મેં કહ્યું તમે જેથી વહેલા ઉઠો તેથી આપણે બેરે નાસ્તો હોય નકર મેં કીધું મમ્મી પપ્પા પહેલા હોય. હા જે એમને બધું કામ છે ને 8 વાગે બાઈ આવી જાય એટલે વહેલું જવું પડે. તો આપણે નાસ્તો કરો બ્રેક. હા 9 વાગે જવાનું હોય ને હા તો એને વાંધો ન આવે. 8 વાગે જવાનું એટલે વહેલો નાસ્તો કરવો પડે. મોડા હોય થોડાક. હા તો અત્યારે જો પપ્પાનો નાસ્તો થઈ હોત ગયો પૂરું. અને જય સ્વામિનારાયણ. આજ તો મમ્મીને પાચમ છે
તે અત્યારે એમને નાસ્તો હતો નહીં કાંઈ, એટલે આપણે 3 હતા. એટલે પાચમ છે ને? હા, એમને પાચમ છે હો. તો સારું બનશે. બપોરે સારું બનશે. બપોર મમ્મી હું સારું બનશે? સૂકી ભાજી, ખીચડી, સૂકી ભાજી, ખીચડી ને ઈ બધું બનશે. ખીર. ખીર ને તે કાંઈ ઈ ક્યારે બને મમ્મી? બધા હાગમટે હોય તો બને. હા તે પપ્પા બનાવશો આપણે. અત્યારે તો ફિલહાલ મમ્મીનું દૂધ બાકી રહી ગયું હતું, તેમનું દૂધ મસ્ત કરી લઈએ, એટલે એ દૂધ પી લે પછી આપણે બધું કામ ફટાફટ ઉપાડીને ફ્રી થઈ જઈએ. વાગી ગયા છે 9:30 અને અત્યારમાં અમારી રસોઈ પાણીના કામકાજ થઈ ગયા છે શરૂ. અને સુગંધ એટલી મસ્ત આવે છે. અને અહીંયા તમે ઓહો એ કેસરી રહ્યું ને, એટલે બધા આજ તો કોઈને વિશાલને કે પપ્પાને કોઈને ખબર જ નથી કે મેનુમાં શું છે. એટલે મહેમાન આવે છે એટલે એ તો બધાને ખબર જ છે કે સવારે કીધું તો એમ કે જલ્દીથી દર્શક જીજુની આવે છે. જનરલી વિશાલને એને શું હશે કે રેગ્યુલર મેનુ આપણું દાળ ભાત છે, કોબી બટેટાનું શાક ને રોટલી. પણ એ ખબર નથી કે અત્યારે મસ્ત આપણે આમ ઉનાળાનો રાજા અને આમ ફળોનો રાજા કેરીનો રસ કે જૂના વિશાલ કહેતા હતા ને, હવે ઉનાળો બેઠો કેરીનો રસ કરો, કેરીનો રસ કરો. તો લાસ્ટ બચ્યું હતું ને તો મમ્મી કે હવે આજે કરી જ નાખીએ. એટલે કેરીનો રસ, અહીંયા મસ્ત લચકા જેવું ડિલિશિયસ બટેકાનું શાક, અને હારે મારી અને મારા પપ્પાની અતિ પ્રિય પૂરીઓ. એટલે આજ તમને બાપ દીકરીને એટલો આમ અહીંયા ધરાવ થઈ જવાનો છે ને, થોડીક ફરફરે દળશું. એટલે આ ખમણ એટલે મમ્મી બપોરામાં તો કાંઈ નહીં કેવું પડે. એટલે આજ તો મને તેમ છે મારું પેલું દૂધ રાખ્યું ને મેં એ નથી પીવું. હજી વાર છે ખાવાને. તો જો પપ્પા ખમણ લેવા ગયા છે એટલે એને દેખાડવો જ નથી રસ. એટલે આજ તો વિશાલને, પપ્પાને, દર્શક જીજુને બધાને હાગમટે સરપ્રાઈઝ મળવાની છે કેરીના રસની. અને પછી મમ્મી હવે બસ 1-1.5 મહિનો પછી કેરીઓ આવવા મળશે, દાબાની કેરી. એટલે પછી મમ્મી કે હવે આ છેલ્લો કરી જ નાખીએ આપણે. અને જો શાક બને છે, રસ બનીને રેડી થઈ ગયો છે. મમ્મીને પાચમ છે એટલે શાકે આપણે ફરાળી જ બનાવી છે. એટલે હવે મમ્મીનો લોટ બાંધી દઈએ 11રસનો, આપણો પૂરીઓનો લોટ બાંધી દઈએ. પછી ખમણ આવે એટલે ખમણ વઘારી લઈએ, પછી ફરફર તળી લઈએ, મરચાં તળી લઈએ. અને પછી શું બાકી રે મમ્મી? બસ પૂરું. પૂરી ને ફરાળી રોટલી 2-3 કરી. હા બસ એ મમ્મી હાટું. એટલે એ આવે એટલે પપ્પા આવે ને હમણાં ખમણ લઈને પછી ધીમે ધીમે પાછી રસોઈ માંડીએ. હે પપ્પા, આ તમે જઈને આવ્યા ને 2 વાર તો મેં કીધું વિશાલના ચશ્મા વળી પહેરતા લાગે છે. તે પછી હું ભૂલી ગઈ કે એના નંબરના ચશ્મા હોત છે. સનગ્લાસ છે એમ થાય ને. એટલે અત્યારે તમે તડકે જઈને આવો ને તો બ્લેક થઈ જાય. એટલે મેં કીધું આ ખમણનો તડતડાટી વગર અમારો ચાલુ છે. ખાંડવાળું પાણી થોડુંક હળવી જાય પછી ખમણે આપણે લઈ લીધા છે. એટલે મસ્ત એનો વઘાર કરીને કમ્પ્લીટ કરી લઈએ. અને સ્પેશિયલી એમાં ઢીકલી માટે રોટલી. એને મમ્મી ગમે એ તમે બત્રી ભાતના ભોજન દેવો તો એને બટેટાનું શાક ને રોટલી જ ભાવશે. બટેટાનું શાક તો છે તો મમ્મી કે એની 2 રોટલી લોટ બાંધી દઈએ. મમ્મીને ફરાળો જોઈએ એટલે એમનો લોટે બંધાઈ ગયો છે. અને હવે એમાં આપણે પૂરીનો લોટ બાંધી દઈએ. એટલે 1 by 1 બધું કામ પતતું જાય ધીમે ધીમે.
સ્વામિનારાયણ સારું ને? હારું હો. ચલો જોઈને ખુશ્બુ પહેલા મસ્ત આવીને મસ્ત આવે. ખુશ્બુ મસ્ત મસ્ત આજ કે ઘટે જ નહીં ને એટલું સરપ્રાઈઝ મમ્મી સર મેનુ છે ફોન ને કરી કે આ બનાવો. મેં કેમ થોડા મહેમાન છે કઈ નહીં પણ આજ તો દીદી તમે ને વિશાલે ધાયરા બારું મેનુ છે દાળ ફ્રાય દાલ ફ્રાય ને જીરા રાઈસ હા મને સુગંધ આવે સુગંધ આવે છે ને સાચી રીત છે તો વાહ ભાઈ વાહ ઈ તો સરપ્રાઈઝ હવે 12 વાગે પંગજ પડે તે સારું પાયલ કેમ સારું હો, મસ્ત એકદમ મસ્ત મજામાં તો અત્યારે આમને શું લઈને આવ્યા તમે અમારે ગામમાં જવાનું છે ભાઈ બેન ને ઉની હળદર ભળતો હતો જો ને હળદર વાળા કે તારું કામ નથી તું એને ગામમાં લઈ જાય ગામમાં લઈ જાઓ મમ્મી અહીંયા હતી ને અહીંયા પૂછ્યું. મારી જેવડી થઈ ગઈ છો મને તો 2 વર્ષમાં જઈ જાય વરસમાં જ વરસમાં જ લાંબી થઈ મમ્મી જાય. દાદા હું કહે કહો તું છઠ્ઠા માનતા તને એક્ટિવા આવડી જાય. હા પગ આપી જાય ને પણ ગામી થઈ જાય ને એટલે ખાસ તો. તો એવું છે તો ગામમાં જઈ આવો ભાઈ બેન ઘડિયાળ ને એવું લેવાનું છે, લઈ હા, આવી હા. આપણે ત્યાં ગોડાઉન ગોડાઉન માટે તો ઈ કાલે જ કહેતા હતા કા વિશાલ કે લેવા જવું છે અમુક અમુક આઈટમ્સ અમારે પણ જ્યાં મળે ને એટલે અમારે અહીંયા જ લેવું પડે પપ્પા જો બેસી ગયા એ તું પપ્પા કાલ કહેતી હતી ને ખાવા છે જો કેટલા બધા થેન્ક યુ આ નિવૃત્તિ આવે ને, નિવૃત્તિ પાયલ હા પરચુરણ કામ પછી નિવૃત્તિ વાળા આવે નિવૃત્તિ માન માથે આવે જીરા વાવી છે ને જગ્યા છે ને જીરા ત્યાં વાવ્યા છે જીરા ત્યાંથી લાવ્યા છે હા હા અમારે જો ખેતી ના છે ઓહો તો પ્યોર પ્યોર તો ઓર્ગેનિક છે ઓર્ગેનિક ઓર્ગેનિક પપ્પા હું વિશાલ ને 2-3 દિવસથી કહેતી મેં કીધું વિશાલ ક્યાંક હવે આપણે જઈએ ને તો મેં કીધું થોડાક જીંજરા લેવા છે મેં કીધું ના નથી ખાધા આવી જા ને થોડું રીંગણા આવી ગયા આ રીંગણા સિરિયસલી હો મારી ઈચ્છા પેટની ઓલો છે. કેટલો મીઠો થાતો તો અમે બનાવ્યો ને મસ્ત, હા. બહુ મસ્ત તરત શેકાઈ જાય પાણી તરત જ અમે શેકાઈ જાય બનાવ્યો તો ની પાછો મીંડો છે ને ભઠ્ઠા જેવો થયો તો કા વિશાલ બહુ પેટમાં ટેસ્ટ નહોતું બેડું અમને અમને નથી પડે 2 વાર ખાધું ઉપરા ઉપર બહુ મસ્ત હોય માં પાડવી પડે ઓરિજિનલ રીંગણા હતા ઓરિજિનલ રીંગણા હતા તો અત્યારે જો વિશાલ ને પપ્પા બેહી ગયા છે બસ જો અમારા ચાલુ માટે થઈ લેવા ગયું હતા બે માટે લેવા હતા Okay. પપ્પા નિકાલ ગયા હતા ને હા. કે ત્યાં હાટું લેતા જાય કેમ મને દીદી અતિ પ્રિય છે જીંજરા બહુ મસ્ત લાગે છે જીંજરા તો બધાને સેવડી સક્કરિયા અને જીંજરા સેવડી કેક મીઠી લાગી હતી સેવડી મેં તો ઠેઠ જ બહુ ખાધી ગળી હાકર જેવી અમે તો ગળા બેસી કેટલી સ્વીટ બહુ સ્વીટ હતી બહુ મસ્ત તો પણ કરીને વધારે બની બહુ થઈ ગળી થઈ હા. હા બહુ ગળી. બહુ સરસ લાગી એટલે વસ્તુ બધી એક નંબર આજનું આમ દીજ ખુશાલી વાળો છે દાણા તો હારા થઈ જાય હો પણ સરસ છે ચણા. બહુ દાણા છે મોટા મોટા દાણા દાણા પપ્પા કવડાસ કા નકર એટલા મોટા મોટા દાણા ન હોય દાણા બહુ મોટા બબે છે બબે આઈ મને એમ છે આ તમે જેટલા કાઢ્યા ને એમાં હા બબે દાણા છે બધામાં બધે બબે જ છે આ ધીમે ધીમે બધું આ છે ને બિયારણ સુધારો થતો જાય સુધારો થતો જાય જો આ પેલા આને અડધા થાય એને બદલે તો કેવડા કાઠા છે આ. હા આમાં સીધું હાર્વેસ્ટર હાલે મશીન હાલે હા આ કાઢવો હોય ને હા. વાઢવાનો પડે વાઢવાનું પડે. સીધું હાર્વેસ્ટર મશીન હાલે પપ્પા તમને તો મેનુ ખબર નથી હું છે એટલે જીંજરાનું કામ પતાવો એટલે સરપ્રાઈઝ આ તૈયારી કરો હવે હવે સવારમાં ખબર પડી જાય ફોન આવે ને એટલે એટલે અત્યારે સરપ્રાઈઝ છે મસ્ત આપણે આ ટૂંકમાં આપણે બાપ દીકરીનું અતિ પ્રિય મેનુ એવું છે હા તો લાગે. એટલે કાંઈ ન કેવું પડે એવું છે ચાલો પપ્પા જો જીંજરાનું કામ પતાવે ત્યાં આપણે આપણું કામ પતાવી તમને કિચનમાં કોને એન્ટ્રી આપી ખાખા ખોળા ચાલુ જ કરતી થાય એણે સામેથી તો આ દેખાણો મેં કીધું, આ તો પૂરી બને છે મેં કીધું, તો રસ ઈ છે અહીંયા જોયું તો રસની પકડી હતી આ બધું બટાકાનું શાક અને આમાં મેં કીધું દાળ બની ગઈ છે તો જોયું તો ખમણ ખમણ ઠોણ મારે ખમણ હાટું ખમણ થાય થાય. રસ ઠીક રસ ફ્રીજમાં મૂકી રસ દીધી. ફ્રીજમાં મુકાઈ ગયો હોય કેટલા બધી રસ હોય. પૂરું પૂરું વિશાલ હવે સ્ટોરેજ ખાલી હો હા સરસ લ્યો ભલે રહ્યો નહીં હવે તો દેખાડે પાર કરો નહીં હવે તો દેખાડે પાર કરો તમારે અત્યારથી ભૂખ લાગી છે મસ્ત જી આવો સાચી વાત છે એટલે જ મેં કીધું વિશ્વ હાટુ સ્પેશિયલ આજે મમ્મી કહે કે વિશાલે કેવું જ નથી અરે મેં કીધું વિશ્વ હાટુ સરપ્રાઈઝ ઝડપથી ગામમાં જઈને આવીને તો મોડું થઈ જાય સાચી વાત તમે ઝડપથી જાઓ તો પૂરી માંડી દઈએ શું ચાલે છે બસ જો પૂરીનું કામકાજ ચાલુ છે થઈ ગયું દીદી બધે? અડધી પડધી કરી હવે દીદી જવાનું કામ લાગે તો મેં કીધું લઈ વાત છે બહુ મસ્ત છે પૂરી હે ને? દાળ એકદમ વિશાલ અમે તો ખોટું ખોટું કહેતા હતા દાલ ફ્રાયનું હા ખબર પડી ગઈ તો મને નથી વિશાલ તો પાસે કેઈ ડબો છે કીધું તમે ડબો હવે તમે સુરત થી આવશો ને દાલ ફ્રાય સ્પેશિયલ સુરત થી આવે તે હું કાલે કરી નાખશું. નહીં નથી ને હું એ હા કાલ તો છે કા એટલે વસ્તુ નથી ને એવું થોડું કહેવાય અરે ભાઈ નહીં વસ્તુ નહીં ગમે તમે ત્યારે તમે. અરે વસ્તુ નહીં તમે ઠીક હા હા હું તો કાલે છું કાલ છો કા મને એમ છે કાલે જ લઈ જવાના છો કાલ જવાનું પણ કાલ સાંજે ઠેકશે કઈ વાંધો નહીં એટલે સારું ચલો તમે ને તમારું જતા કામનું કામ પતાવો સન્ડે છે નકર 2 વાગે બધું બંધ થઈ જાય સારું ચલો વાગી ગયા છે હવે 11:15 ના કાંટા ધીમે ધીમે ભેગા થતા આવે છે ને અહીંયા અડધી કલાકથી અમારા પપ્પા કામે લઈ ગયા છે હજી પપ્પા અડધું કામ છે હમાય લઈને આવે પછી વાર જ લાગે ને આમ જો તો ખરી ઓહો હે પપ્પા કેટલા મને એમ છે કિલો ઉપર જીંજરા છે તો આ બધું ભરાય એક તોડતા વાર લાગે ને બધું અરે તો આ પપ્પા
તાપ વાળું કામ છે અને નિરાત વાળું કામ છે કે જે શાંતિ વાળું માણા હોય ને ઈ કરી શકે. બીજું કામ નહીં. બીજું ઉભા થઈને વિયો જાય. અમાર જેવો ઉત્પત્તિ જીવ વાળાનું કામ નહીં. ઉભા થઈને વિયા જાય. ઉભા થઈને વિયા જાય. હાલો એ આનો ખવાઈ ગઈ. આ નો ખવાય, ખાવા હારા લાગે. હા કડવું લાગે કે આનો ખવાઈ ગઈ. એમ કરી વિયા જાય. એમ કરીને વિયા જાય. રસ બહુ મસ્ત. બહુ મસ્ત ને. હે હારું કેવો લાગ્યો? બહુ મસ્ત. અત્યારે જો પપ્પા હવે નથી ખમાય એમ શું કરવું એનું? ભાઈ કોને બેસી જવાનું. તો મહેમાન હાટું બનાવ્યું છે બધુંય. નાનો કા ટાઈમ ની ચાલાવે. મહેમાન ગામમાં છે પપ્પા, અત્યારે ગામમાં ખરીદી હાલે છે. એનો જાય આઈને ભાઈ આપણે ભૂયા ફૂકાઈ જાય. તો તે હજી મહેમાન ને અમારે લગભગ અડધી પોણી કલાક તો પાકી, એટલે મમ્મીને કીધું આપણે બેસી જઈએ. તો મહેમાન સિરે આવ્યો એટલે 9 હાલો 9 છે. સાચી વાત છે. આપણે 6 વાગે સિરે આવ્યો. આપણે 6 વાગે શીરાયું. મહેમાન વાત રહે તો આપણે ભૂખા સોરવાઈ જાય. તો મેનુમાં તમને બધાને બતાવી દઈએ. મસ્ત બટેકાનું શાક, અહીંયા ચટણી, મરચા તળીને લઈ લીધા છે. અહીંયા બધાનો ફેવરિટ કેરીનો રસ, આમાં છાશ, ખમણ પછી ફરફર, પછી અહીંયા આમાં પૂરી. પછી આમાં ખમણ અને અહીંયા પૂરી. તો મસ્ત મેનુ. ઓહો હો હો. મેનુ બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો આવી જ જાઓ બધા મસ્ત જમવા. અમે 1 2 3 4 ને 5 થી તો હેરું ભેરું છે મમ્મી. એકલા બેઠા હોય તો આપણે એમ થાય કે એકલા બેસી ગયા, પણ હવે 5 જણા છીએ એટલે નથી વાંધો. તો હાલો અત્યારે મસ્ત આવી જ જાઓ બધા બપોરા. ફાઇનલી વાગી ગયો છે 1:30 અને જમી કાઢવીને થઈ છે ઘેન. કેમ થયું? ઢોલ વાગી ગયો. 1:30. ઢોલ તો બહુ જલ્દી વગાડશું આપણે. ઢોલ વાગે તો લગન ના આવ્યો. એ જે જો આ વિશાલ કીધું તો બહુ મોટે પાયે છે બધું. મોટે પા એટલે 4 વ્હીલ ના થપ્પા મારતી હતા. હા. સમૂહ લગન છે પાયલ જોરદાર. હા. હા રસોડું મોટા પાય પણ એને જે હોય એને બીજા કોઈ બીજા કોઈ નહીં. આપણે રસોડું મોટા પાયે હતું આજે જીજુ. આપણે હાથવા લગન હોય ને એવું જમણવાર આપણે તો બહુ મસ્ત. આપણે મસ્ત હતું. જમણવાર અહીંયા હતો. આપણે હટ વાળી લીધું ભેગું ભેગું. લગનમાં જવાનું ધક્કો નો રહ્યો. અમારે પપ્પાને તો અત્યારે હવે તમને ગોઈતા ન મળે. હા ઈ નહીં મળતા હો. એ ત્યારે જ આમ ગેમ ફૂલ નિંદર માં ઉઠશે એટલે આખું લાલ ચોળ એટલી ઊંડી નિંદર કરશે. હા હો. એને મારું અમારું બેનું હરખું છે. વિશાલ ને પૂરી હજી પૂરી કરતા રોટલી ને એમ વધારે ભાવે. અમને તીખું તળેલું ને વધારે ભાવે. તો અત્યારે જો મસ્ત બપોરા કરીને બેસી ગયા. શોપિંગ થઈ ગઈ તમારી મસ્ત માર્કેટની. હવે સુઈ જાય ઘડીક વાર. તમારે નિંદર કરવાની જ કે નહીં નહીં અમારે યુનિટ જવાનું તો કામ કારણ કે મસાલા આવે ઓન ધ વે છે બધું. હમણાં 2 મહિના મોન્સૂન સુધી. હા મોન્સૂન મોન્સૂન પછી હે 2 મહિના તો ઘડીક ખમી જાય બધું. હા. તને કીધું મેં. કઈક વાત સારી હાલતી હતી મને કે 2 મહિના મને બતાવતી હતી રવિવાર આમ. તમને નહીં હોય ને કે મેં 2 મહિના સુધી મેં રવિવાર નહીં હોય. ઈ કે મોન્સૂન પછી કે ઘરે ને ઘરે ઈ કે. એને જ કીધું ઈ કે ચોમાસામાં તને પૂરો ટાઈમ એમ. તો અત્યારે જો મસાલા અરે જીજુ કાલ તો હળદર વાહે અમારી હળદર ઢોળી ઘરની. કેમ પૂછ્યું એ એમાં ઓળો બનાવતા હતા. તે મેં શું કીધું મેં કીધું તમે હરખું રીંગણું જોઈ દ્યો ને તો હું બોલાવા આવી. તે રીંગણું પડ્યું સાઈડમાં અને હળદર આવી હતી. તો મને આપણી હળદર દેખાડે મસાલામાંથી એમાંથી છાંટો ઉડ્યો ને તેલનો તે હળદર મારી ઢોળી બધી. આપણે જૂની હળદર હતી ને એટલે એનું બતાવવા જતો હતો કે આ કરતા તો અત્યારે નવી આવી ને બહુ મસ્ત ઈ કેસરી. કે એકદમ કેસરીયો કલર છે. આ કેસરી જોરદાર કલર આવ્યો છે. એટલે ઓલો કે વઘાર નીકળ્યો હતો ને ઓળાનો તેમાંથી છાંટો ઉડ્યો એ ડબ્બી ગઈ આમ. જૂની હળદર હતી તે. હજી એટલે આ જૂની હળદર એમ કહે છે કે હવે મને આ એક બાજુ મૂકો ને નવી લાવો. નવી લાવો ઘરમાં. ચકલી જો હા. ચકલી જો ખાય. ચકલી જો ચકલી અમાર જો અહીંયા બધું કામ તમે ખાવ કે ન ખાવ હું પેલા ખાઈ લઉં. એને ચણે હા આ ચકલીએ ચણી લીધા હવે ઈ ચણે. હા. તમારે ઢેવું અમારે ડાયો ડાયો થઈ ગયું છે. એને રોકાવાનું કીધું આ ભલ રે અહીંયા. તમે ચલાલા બે લે પેલી ના કહે કે મને રોકાવું છે. પછી રોકા હે રમાડશે બાવરે રમાડી ને. ઈ આવશે પછી આને હાચવી પડશે. ભાવમાં હાથ પકડી લઈને મળશે દોડવા. આયો ભાઈ રમવા આવી ગયા. આ રૂમમાં હિંચકા. હાલ મારે ભેગું રમવા. હા. અરે રે. તો અત્યારે જો મસ્ત જમી કાઢીને બધા ફ્રી ફ્રેશ થઈ ગયા છે. હવે ઘડીક વાર બેસે પછી મસ્ત આરામ બારામ કરે. તો ફાઇનલી વાગી ગયા છે 4:30. પપ્પા કેમ રહ્યું? આ મંદિર કીધું પાછો આવ્યો છોકરા હોય ને પછી આવવું પડે. એ મમ્મી ઈ જ કહેતા હતા અત્યારે પછી પપ્પા મંદિરે વ્યા જશે નિવૃત્ત થઈને. પણ દીદી કહે કે પછી તમે રાખશો તો ઈ રંધા હે. નહીં એવું જ રોઈ કે દાદા લઈ જાઓ આ ઘડી કેમ તડકો છે મેં કીધું અત્યારે તમે એમ કહી દો પછી નહીં કહેવાય પછી તો છૂટકે લઈ જવું પડશે. જોઈએ. હા. ત્યારે તો રોટલો મળે ત્યારે રોટલે ત્યારે ટાઈમ તો ત્યારે કહે ને કે ગટપણમાં ભગવાન નથી. ગટપણમાં વ્યાજ હાસવું પડે. વ્યાજ હાસવું પડે.
તો અને નો હાચવી જાય તો ખોટું લાગી જાય બધાને. ભગવાન ભજી લેવાય. હા, હો. ગડપણની વાત ન જોવાય. સાચી વાત હા, છે. ઈ છે. ગડપણમાં કેટલું વાર બધા કામ મૂકવું. ગડપણમાં તો છોકરાઓ થાય ને પછી એને હાચવવા. અમુકનું કામ વધે પપ્પા. તો પછી ગડપણ બદલે વધે. ઘટવાણ બદલે વધે. પેલા કામ કરતા આગળ વધી જાય. હા. હા, એવું થાય તો. ઈ કદાચ મોકો મળે ને ભગવાન ભજી લેવાય. ભગવાન પછી કામ લેવાય. કરાવે છોકરા હાચવવા થોડું કામ ટફ પડે. સેમ સિચ્યુએશન માં વિશાલ ને થાય કા મમ્મી? ભાણો કયો હોય તો કે ઘર ઈ કે આમ ભરી મૂકે અને અવાજ અવાજ કે નકરો ઘરમાં. તમે તો થોડા દી ખાય ને ત્યારે ઈ જ વાર આવવાનો છે. મેં મેં કીધું. આપણે ઘર ભરી મૂકે કે કેટલીક વાર મમ્મી પછી વાળવું કંટાળીને. છોકરા તો છોકરા જ્યાં લગી મોટા ન થાય ત્યાં લગી એમ જ રહે. અમે મામાને ઘર જતા કામ મમ્મી કેટલા જણા ભેગા થાય અરે. એના ખેલ ઉપર ચડી ઉપર અને ઓહો. પછી મામા વાહે દોડે. તો એ તો મમ્મી હવ એક હરખા હોય પણ હા, નાના નાના મામા ના માસી ના બધાય ભેગા થયા વધારે હોય. થાય ભેગા. એક મહિનો મહિનો તો રોકાય. એ સમયે સારું લાગે નાના હોય ખેલમાં ચડે ખેલમાં ચડે સારું લાગે. સાચી વાત છે. ત્યારે આનો મગજ બીજો કેવો લાગે છે. હા. મેમરી કાંઈ નહીં લાગે. છોકરા ચડે ને કોઈ કહે નહીં. હા. ખબર છે કે છોકરાઓ છે. છોકરાઓ છે પણ દીદી સમય અમુક મર્યાદિત પૂરતો જ હોય. હવે જો લગ્ન થઈ ગયા હો હા, ના પછી આ બધા મેચ્યોર થઈ ગયા હોય. હા. અને બધા હવે life આપણે ક્યાં જવું હોય તો એમ કે ભાઈ વર્ષમાં એકવાર કદાચ કાંઈક હોય તો આપણે આટો મારીએ. એક દિવસ માટે જ જાય બાકી હવે વેકેશન માટે તો હવે નો જઈ વિશાલ જ શકે. કહેતા હતા કે મહિનો દી કે હું મામાને ત્યાં રોકાતો. બહુ મજા કર્યું. તો એટલે સિચ્યુએશન પ્રમાણે બધું બદલાયા કરે. સમય જેવો તમે જેવો સમય ઉપર વર્તન કરો ને હા. તો સારું લાગે. સાચી વાત છે. બાકી સમય વ્યાજ્યા પછી તમે વર્તન કરો ને તો લાગે તારી મેમરી ગાય લાગે. સાચી વાત છે. અને સર્કિટ કઈ લાગે. સર્કિટ ગઈ લાગે છે. અને એ વસ્તુ છે સમય બધું સારું લાગે. હા. સમય વગરનું બધું હાથમાં એ વસ્તુ સારું ન લાગે. સારું ન લાગે. નિંદર થઈ ગઈ હતી હરખી? નિંદર તો પછી એવું છે કોણ ને કોઈ બહાર ચાલુ જ હોય. એવું છે તો અત્યારે જો દીદી ને એને બહાર જવું છે. પપ્પા બંને ભાણકીઓને લઈને જાય ગાર્ડન પાછળ છે ત્યાં. તો આપણે જે બીજું બધું કામ છે આપણું એ ઉપાડીએ અને ત્યાર પછી રાતનો શું શું પ્લાન છે વન બાય વન બધાને બતાવીએ. અને અહીંયા અમારે મંગળા કામકાજ પાછું શરૂ થયું છે. પપ્પા હા એ ઉતાર નાખવું પડશે ઘડી. અમારે આરું બેહી ગઈ છે. આરું ચણા ખાવાના સારું આપણે શેકીએ ને હમણાં પછી બધા મસ્ત ખાઈએ. જઈ ગયો અને થોડા ચણા આપણે શાક માટે નોખા કાઢી લીધા છે અને જે છે એ મસ્ત આપણે અત્યારે મીઠામાં ને એમાં શેકી અને ગરમા ગરમ લાવો લેશું. તો ચૂલો જગે તે પપ્પાને આપણે બધી સામગ્રી છે એ અંબાઈ દઈએ. તો ફાઇનલી તાપ ખાવા માંડ્યો છે ધીમો ધીમો. આરું એ કીરો કે દાદા એ કીરો? દાદા એ એને તો આમ હાથમાં તો ખજડા જેવા કરે છે ને. હે આરું આમ ઢોળી ના આમ ખજડા જેવા તો. આરું કોઈ કઈ કેતું નહીં હો કા ભાઈ. આમ ઢોળી ના આમ ઢોળી ના ખજડા જેવા ખજડા. આરું લાકડું નો લેવામાં ફાહ વાગી જાહે. ફાહ વાગી જાય. લઈ જાય જો દવાખાને પછી તો. જો એના હાથમાં ખજડા જેટલી આવા કરે છે ને. ત્યાં જો મસ્ત ચણા આપણે લીધા છે. તો તાપ થોડોક જગે પછી આપણે ચણા શેકીએ. પપ્પા જે મેન અમાર મમ્મી છે એને જ નથી ખાવા એમ. કાલે એ ખાય. હારું થોડાક રાખવા પડે કે નહીં? પછી કાલે તમને લાગે તમને નો ભાવે કાલે પછી. ઓલા ઓલા મમ્મી ખાય ઓલો છે. મીઠું નાખે બસ ખબર ને ઓલા કેવા થઈ ગયા હતા આપણે. એ પછી નો ભાવે. હા કોઈતરું ખાઈ જાય પછી. અત્યારે તો ઘણા બધા છે. દર્શક જીજુ છે, દીદી, હું, વિશાલ, પપ્પા. હા, જોઈએ. એટલે અત્યારે તો બધે ખૂટી જ જાય. અત્યારે નથી ના પાડતા. ફાઇનલી જમી કાઢવીને ફ્રેશ ને ફ્રી થઈને આપણે આવી ગયા છે પાછા ઘરે. અને શું લઈ આવ્યા છે? ક્યાં પહોંચ્યા એ તો વિચાર. જીરાથી અમરેલી પહોંચ્યા પપ્પા પાસે. પેલા ચલાડા પહોંચ્યા આ પેલા ચલાડા આપણી ઘરે આપડી ઘરે. અને એ બધા ખાઈને ધરાણા હવે અમરેલી અહીંયા આપડી ઘરે. ચાલો કારણ કે બહુ અત્યારે ઝાઝા હતા. હા હજી ઘરે પપ્પાના પડ્યા ફેવરિટ છે આ તો એને દઈ દઈએ આપણે. આમ જો તમારી હાટુ લેવા છીએ અમે જીંજરા. મારે ખબર છે ખવાય જ ને. પેટમાં દુખે છે હળું હળું તો નો ખવાય હોય છે એને. તો ખીચડી ને એવું અને સામે જોઈ લેજો એને ભારે પડશે લે લે તો કમ્પ્લીટ ના, ડન. ના, મમ્મી આપણે નથી લઈ જવાના તઈ હું પણ લે પહેલે ના પડીશ પાયલે ના કાઈ પાડી નથી. મમરા હવે લઈ જ ન જાવ હે મમ્મી નાખશે આ ફરિયાદો આવે છે. એટલે મેં શું કીધું મમ્મી? ફરિયાદ કાંઈ નહીં. એટલે મેં કીધું મમ્મી પાર્સલ પેકિંગ કર. એ મમ્મી તો 2 વાગ્યાની ઓછાડ ધોતી હતી ને. 2 થી સાંજના 6:30 લગી. 2 વાગ્યાની તેગ તારી કામ કરું તો અહીંયા આવો છો ક્યાં બેહી ગયા પૂછો તમે. ના ના એ થાકી ગયા હોય રહેવા દે. તો પછી મારા હાવ કે તમે હું વગાડી દીધું કે નહીં મને એ નથી ભાવતા. ઈ કે મને આ જ ભાવે છે. પછી મેં કે મમ્મી નવરા ન હોય તો કે શું કરું?
પણ મેં કીધું એવી વાત નથી. આખરે તો દેવું ગયો તો ને ગામમાં મેં કીધું એને પે મંગાવરેવી થેલી અને સ્પેશિયલ વઘારેવા. તો એવું છે. રાવ કરતા નહીં મારી હો. મંગાયા તો હવે કોઈ વસ્તુ નહીં મમરા અહીંયા પેડા જ રહેવાના તો લે ઓ હઈ ચાલ હવે ખોટું લાગી ગયું ભાઈ બહુ હવે. હવે તારે હાટે ખાવા તો તું લઈ લે ઘરે. ઈ તો નહીં જ ખાય હવે પૂરું થઈ ગયું. નીમ મૂકી દીધું હવે વિશાલે અમારે. નહીં આવે, મમ્મી થાકી ગઈ હવે અવારનવાર લોખંડ પાડે છે. કે થાકી ગયા છે કે મમરા નો વઘારાય કે રહેવા દો બીજું હું વેલું. પૂછી જો બસ. એટલે મેં એને કીધું મેં કીધું તું ના પાડે મેં કીધું મમ્મી ના નથી પાડતા ત્યાંથી. એમાં હું થયું મારે ખાવા હતા સાંભળો એટલે આજ રવિવાર હતો હું બહાર ગયો ને એમાં બજાર 4 કામ વાગે બંધ 2-3 વખત બહાર લેવા ગયા પણ આજ બધી બધું બંધ હતું રવિવાર છે આજે. ખારો છે લગન પણ બહુ હતા આજના. હા એટલે મમ્મી એટલે અરે લગન પણ મેં ક્યાંય ગમે ને એવું વાતાવરણ થયું ને બધે તાર પપ્પા 2 જગ્યા આટો મારે ને બધું બંધ બધું બંધ. તો તો હું સવારમાં ઉઠ્યો આખી રાત ઉઠ્યો પાછો 9 વાગે સુઈ ગયો ખાડા આજ તો ગયો યાદ બધું પાછો ખાઈને હવે મજા નથી મારે હાવું જ કહેતા કે એને મજા નથી. ખાઈ તો પેટમાં દુખે છે. દવા પીતા હોય એટલે. તો ખાય તો પેટમાં અને મેં કીધું દ્રોફા પીવી ને વિશાલ તો એનર્જી બની રહી થોડી કેમ એવી રીતે. એ તો ડોક્ટર જે કહે ને એ લેવાય. હવે તમારા સાસુ મેં પ્રેમથી વખાણ લીધા છે એટલે હવે મારી ઉપર નામ કહી દેતા નહીં. એ કીધા હતા એટલે વગેરે તો નથી લઈ જવા. લે નથી વગાડ્યા હો નહીં ને મેં કીધું વગાડો એટલે મારે વિશાલને બેયને થઈ ગઈ સેવ ન મળી ને એટલે સેવ નાખવાની રહી ગઈ છે તમે સમજી ગયા સેવ એ તો સેવ નાખી તમે દે. નાખી દેજો સેવ તો નાખી દે. આ તો નહીં હાથે હું વાટી પણ લે. ના લાગે છે અરે ના દર્શક જીજુ ની હા ન્યા જીરાના છે. કાલ ખાવા છે હા મસ્ત છે. આ વેફર ઉતળી અરે વાહ. ભાઈ તમે ઈ ખેડા જુઓ વેફર જો મસ્ત. મારા મમરા ચાલુ થયા છે ધીમે ધીમે એમ ભલે કોઈ માને કે ન માને મેં આવા જ વઘાર્યા હતા તોય એને નો ભાવ્યું. એટલે નથી હો આ મંથન આવેસ ને હા તો એમ કે બાબુ જો મમરા આપણે નથી કેમ વઘારતી કે એટલે વિશાલ કે છે એટલે હવે મેં કીધું હઈ છે હાલો ભાઈ જાતું કરો હવે. આ 2 પ્લેટમાં વેફર હતી આમ અલગ જો અલગ. વેફર હતી મસ્ત વિશાલ વેફર એ કેવી ખાધી. બનાવી? સરસ વેફર મસ્ત થઈને સ્વાદમાં તો બસ બધું મસ્ત. વેફર એ મસ્ત અને મમરાય મસ્ત. હાલો હવે જે કામ હાટો એવાથી ચાલુ કરી પાર્સલ પેકેજિંગ 9:15 થઈ તો પછી રાહમાન રાહમામાં 9:15 થઈ ગયા છે. ચાલો ચાલો જોડે